નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતરના ઉગમના દરવાજા પાસે આવેલ કાદેસર તળાવને પારો ફરીવાર તોડી નાખવામાં આવતા વિવાદ સર્જાયો। તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે સુજલામ સુફલામ યોજના હેઠળ આ તળાવ ઊંડું ઉતારવાનું છે, પરંતુ આ જે તળાવ ખાલી કરવાનું હોય છે તે મશીન મૂકી અથવા બકનળી મૂકી અને પછી તેને ખાલી કરવાનું હોય છે, પરંતુ અસામાજિક અને લુખ્ખા તત્વો છે પોતાના અંગત સ્વાર્થ માટે થઈ અને આ પાડો તોડી નાખતા હોય છે। અવારનવાર આ બનાવ બનતા લખતર ગામના લોકોમાં રોષ ભરાયો છે। ત્યારે આ પહેલાં પણ આ પાડો તોડી નાખવામાં આવ્યો હતો, ત્યારે જાગૃત નાગરિકો દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવતા તંત્ર દ્વારા આ જે પાડો છે તે પાડાને તેમના દ્વારા માટી નાખીને પૂરી દેવામાં આવ્યો હતો। હાલ ફરી આ પાડો તોડી નાખવામાં આવ્યો છે। ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ જ્યારે પણ કોઈ પણ તળાવ ખાલી કરવાનું હોય ત્યારે તેને બકનળી અથવા મશીન મૂકીને ખાલી કરવાનું હોય છે, ત્યારબાદ જ તેની અંદરથી માટી ઉપાડવાની હોય છે। ત્યારે લુખ્ખા તત્વોને પોતાને લખતર ગામની બધી બાજુથી માટી ખોદી નાખી હોય, ગૌચર ખોદી નાખ્યું હોય, બીજ કેન્દ્ર ખોદી નાખ્યું હોય અને હવે ક્યાંય પણ માટી લેવું નહીં હોય, ત્યાંથી લુખ્ખા તત્વો દ્વારા આ પાડો અવારનવાર તોડી નાખવામાં આવતો હોવાનું પણ જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે હાલની અંદર પાડો તોડવાની શરત ક્યાંય હોતી જ નથી, તેમ છતાં આ પાડો તોડી નાખવામાં આવ્યું છે। ત્યારે લખતર ગ્રામ પંચાયત દ્વારા આ જે પાડો તોડી નાખવામાં આવેલ છે તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે કે કેમ તેવા પ્રશ્નો ઊભા થયા છે।